નમસ્કાર મિત્રો, વેલકમ ટુ આઈસીડી એકેડેમી. મિત્રો, આજે 25 ઓગસ્ટ 2024 આજે એમટીએસ અને પોસ્ટમેનની એક્ઝામ હતી. એનું આપણે પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તમે પેપર 1નો પાર્ટ એ ઓલરેડી જોઈ ચૂક્યા હશો, કેમ કે એ આની અગાઉ આપણે મૂકી દીધો છે અને હવે અત્યારે આપણે પાર્ટ બી રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ બીની અંદર તમને ખબર જ છે કે મેથ્સ અને જીકે આવતું હોય છે. હવે આ વખતના પેપરની વાત કરીએ તો કે એવરેજ હતું, અતિશય મતલબ એકદમ હાર્ડ પણ નથી અને એકદમ ઇઝી પણ નથી. જેટલો તમને ટાઈમ આપ્યો છે, બધી વખતે ટાઈમ વધતો હોય છે, પણ આ વખતે ટાઈમ એકદમ કટોકટ રહ્યો છે અને અમુકનો ટાઈમ ખૂટ્યો પણ હશે, પણ પેપર હાર્ડ નહોતું. બરાબર. જીકેની વાત કરીએ તો ત્રણેક પ્રશ્નોને છોડીને બીજા બધા પ્રશ્નો તમને આવડતા હશે અને મેથ્સમાં તો જે પેટર્ન હતી એ પ્રમાણે જ પ્રશ્ન પૂછાયેલા છે. ઓકે, તો જોઈએ આપણે પહેલું મેથ્સથી શરૂ કરીએ છીએ. જો પહેલું બોર્ડ માસ આવે છે, આપણે બધાને ખબર જ છે. બોર્ડ માસની અંદર પહેલાં બ્રેકેટ ખોલીએ છીએ અને પછી આપણે નો નીનું ના ખોલવાનું હોય છે. તો પહેલાં બ્રેકેટ ખોલીએ 15, 4નો વર્ગ એટલે 16, તો 15 × 16 + 20 અને આ 40% છે. ઓકે, પર્સન્ટેજમાં છે. તો 40 × 15 × 16 એટલે કેટલા થાય? 15 × 16 એટલે 240 + 20 એટલે 260 થાય છે. ભાગ્યા 100 કરીએ, કેમ કે ટકાવારીમાં આપેલા છે. 2 શૂન્ય ઉડી ગયા તો અહીંયા પણ ઉડી ગયા. 26 × 4 25 ચોક 6 અને 1 ચોક 4 એટલે 104%. એનો મતલબ આપણો જવાબ 104 આવે છે. તો પહેલો આપણો ઓપ્શન એ આવશે. ઓકે, ઓપ્શન એમાં 104 જવાબ આવે છે. આપણે બીજો ક્વેશ્ચન જોઈએ છીએ. પ્રશ્ન નંબર 2. અહીંયા શું વાત કરી છે? 5નો વર્ગ એટલે પહોંચે 25 અને એની 3 ઘાત. હવે બંનેનો આધાર સરખો જ છે. તમે જુઓ 25નો વર્ગ અહીંયા પણ આપેલો છે. એનો મતલબ શું થાય? 25 નીચે, અહીંયા 3 - 2 એટલે ખાલી 25 બાકી રહે છે. બરાબર, ખાલી 25 બાકી રહે છે. ગુણ્યા 42માંથી 6 જાય એટલે 36 અને 36 ભાગ્યા 6 એટલે 6. તો 25 × 6, 25 6 કેટલા થાય? 25 ચોક 6 અને 25 દુ 50 એટલે 150. તો આનો જવાબ આપણે સી આવશે, 150. કેટલા આવે છે? 150. તો બધા મિત્રોને 150 જવાબ આવી ગયો હશે. હવે આપણે આગળનું જોઈએ. 2 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર થયા. આપણે ક્યાંય એક્સ મૂકવાની વાત કરવાની નથી. બરાબર ને? 2 વિદ્યાર્થી આપણે એવું શીખ્યા પણ નથી. 2 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર થયા. તેમાંથી એકે બીજા કરતાં 9 ગુણ વધુ મેળવ્યા હતા. એકે બીજા કરતાં 9 ગુણ વધુ મેળવ્યા હતા. બધામાં 9 ગુણ વધુ છે. 30, 39, 33, 42, 34, 34, 32 અને 41. ઓકે, એ તો બરાબર. ચલો, તેના ગુણના સરવાળા, આ બંનેના સરવાળાના 56% હતા. તો આપણે શું કરશું? બંનેના સરવાળાના 56% કરવા પડશે. એટલે આપણે પહેલાં તો 30 અને 39નો સરવાળો કેટલો થાય? 30 અને 39. કેમ કે આપણે એક્સ મૂકવાના હોતા નથી. બરાબર ને? તો 30 અને 39 એટલે 69 થાય. એના 56% કરવાના. બીજામાં કેવું છે? 41 અને 32 એટલે 73 ના 56%. પછી 42 અને 33 એટલે કે 75 ના 56% અને 77 × 56 ભાગ્યા 100 ના 75%. ઓકે, હવે આપણે 75 × 56%. ઓકે, ચલો. હવે જ્યાં ભાગ ઉડતા હોય એ આપણે જોવાનું છે. સૌથી સરળ કયો દેખાય? તમે જુઓ, અહીંયા 3 અને અહીંયા 4. 25 તરી 75, 25 ચોક 100 અને 14 ચોક 56, તો 14 તરી 42. ડાયરેક્ટ જ આ મેચ થઈ જાય છે. બીજા પણ તમે છેદ ઉડાડી શકો છો, પણ આ સીધી રીતે ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે જ્યાં જલ્દી ઉડતા હોય છેદ એ ઓપ્શનને પહેલાં ટિક કરવાનો. ઓકે, તો અહીંયા 42 મળી ગયા. તાળો પણ મળી જાય છે. 33 કરતાં 42 9 વધારે પણ છે. બંનેનો સરવાળો કે 56% જેટલો થાય પણ છે. તો આ ઓકે છે. એટલે આનો જવાબ આપણે સી આવશે. ઓકે, ચલો. કોઈ ચોક્કસ દુકાનમાં નફો કિંમતના 320% છે. કિંમત 100 હોય ધારો કે. બરાબર, એના 320% એટલે 420 થાય. ઓકે, જો ખર્ચ 25% વધે છે પરંતુ વેચાણ કિંમત સ્થિર રાખવાની હોય. આ તો પેલું ખાંડના ભાવ ને ઘઉંના ભાવ કરતાં આપણે ઉપર શું કરતા? વધારો કે ઘટાડો ઉપર લખતા. નેટ વધારો ઘટાડો ઉપર લખતા, નીચે 100માં ઉમેરી અને વધારો ઘટાડો લખતા હતા. બરાબર ને? તો આમાં શું કરશે? એ જ કરવાનું છે આપણે.
નેટ વધારો કે ઘટાડો. નેટ એટલે શું? નફો હતો કિંમત 320% અને ખર્ચ 25% વધે છે. એનો મતલબ 320માંથી 25 બાદ કરીએ એટલે નેટ તમને વધારો કે ઘટાડો મળશે. તો 320માંથી 25 જાય એટલે 295 રહે, તો એને આપણે ઉપર લખવાનો થાય. ડિવાઈડ ભાગ્યા કેટલા કરવાના? ભાગ્યામાં ટોટલ કરવા પડશે. ભાગાકારની અંદર આપણે ટોટલ કરવું પડે. કેટલા કરશું? તો 320 હતા અને 320%નો ટોટલ નફો હતો, પણ મૂળ કિંમત 100 હતી એટલે 420 ભાગા કરવા પડશે. 420 અને ગુણ્યા 100. જે ઉડતું હોય તમે ઉડાડો એટલે જવાબ તમારો કેટલો બને છે? 70%. ઓકે, 70% જવાબ તમારો બનશે. આમાં કોઈ જાતના એક્સ કે એવું કાંઈ આવશે નહીં. તમને બધાને આપણે શીખવાડી દીધું કે વધારો કે ઘટાડો ઉપર લખવાનો. ખબર છે? ખાંડના ભાવમાં 20%નો ઘટાડો કરતા એનું મતલબ આપણે યાદ છે ને તમને, ઘઉં અને ખાંડની અંદર આપણે બહુ જ એક્ઝામ્પલ ગણેલા છે કે આટલો ઘટાડો કરીએ અને એનો શું કહેવાય કિંમત છે એ એકદમ સ્થિર જળવાઈ રહે. આ બધા દાખલા આપણે જોયેલા છે. તો આમાં પણ એ જ કર્યું, પણ આમાં એક ગેમ રમી ગયા. કયા? 100% નથી આપ્યું, 320% આપેલું છે. પાછો નફો છે એટલે 100 પ્લસ 320 કરીએ એટલે 420 થાય છે. ઓકે, બસ વાત ખાલી આટલે છે. હવે જોઈએ ચલો આગળનો. સુરેશે 2 વર્ષ માટે SBIમાં 500 રૂપિયા અને 4 વર્ષ માટે ICICમાં 300 રૂપિયાનું રોકાણ કર્યા હતા. અંતે બંને બેંકો પાસેથી સાદા વ્યાજ તરીકે 220 પ્રાપ્ત થાય છે. ઓકે, તો I બરાબર PRN ભાગ્યા 100. તમને સાદું વ્યાજ I બરાબર 220 તો આપી દીધું છે. હવે પહેલું જુઓ, 2 વર્ષ 500 રૂપિયા અને R આપણે શોધવાનો છે ભાગ્યા 100. બીજી બાજુ ICICની વાત કરીએ તો કે 4 વર્ષ માટે 300 અને R ભાગ્યા 100. આ મીંડા ઉડી ગયા. ઓકે, આ પણ ઉડી ગયા. આ 5 દુ 10 R થાય છે, તો આ 10 R અને આ 4 તરી 12 R. આ 12 R છે. 10 R અને 12 R એટલે કેટલા R? 22 R. 22 R. તો સીધું તમે જોઈ શકો છો આ 22 ઉડી જાય એટલે 10% રહે, તો પહેલો જવાબ આવે છે. ઓકે, ઓપ્શન એ 10% આપણો સાચો જવાબ બને છે. ચલો, એ 16 દિવસમાં શું વાત છે? એ 16 દિવસમાં આપેલા 2 સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક બિછાવવાનું કામ કરે છે. ઓકે, આ કામવાળો પ્રશ્ન આવી ગયો, તો આપણે ABC લખી દઈશું. ચલો, એ 16 દિવસમાં, પછી બી એ જ કામને 12 દિવસમાં, અને તેઓએ સીની મદદથી એટલે કે A, B અને C ત્રણેય ભેગા મળીને કરે તો એ 4 દિવસમાં પૂરું કરી શકે છે. આનો લસા આપણે લેતા શીખ્યા હતા, ખબર છે ને, કે સૌથી મોટી સંખ્યા હોય એને આપણે ગુણાકાર કરી જવાનો, બધી સંખ્યા આવે ત્યાં સુધી. તો 16 દુ 32, તો કે બધી ના આવે, પણ 16 તરી 48 થાય તો એમાં બધી આવે. 16 તરી 48, 12 ચોગ 48 અને 12 ચોગ 48. શું વાત કરી? સી એકલો કેટલા દિવસમાં કરે? તો આ 3માંથી આ 2ને બાદ કરીએ તો સી મળી જાય. આ 3 છે, એમાંથી એ અને બીને બાદ કરીએ તો સી મળી જાય. તો કે હા, તો 12 3 એટલે 12, તો 12માંથી આપણે 7 બાદ કરીએ તો મળી જાય. તો 12માંથી 7 જાય એટલે 5 રહે. જો 12 એ કોનું કાર્યક્ષમતા હતી? તો કે 3ની હતી. એમાંથી એ અને બીની આપણે બાદ કરીએ એટલે 5 વધે છે. તો 48 ભાગ્યા 5 જે જવાબ હોય એ નથી, બધાની નીચે 5 છે કે હા. તો 5 9 45 અને 45 ને 3 48. તો આ જે જવાબ હોય એ આપણો સાચો જવાબ, તો કે સીમાં આપેલો છે, તો એ આપણો સાચો જવાબ બને છે. ઓકે, હવે જુઓ, એક માણસ 10 કલાકમાં એક મુસાફરી પૂર્ણ કરે છે. તે મુસાફરીનો પહેલો અડધો ભાગ 21 કિલોમીટર પ્રતિ કલાકના દરે અને બીજો અડધો ભાગ 24 કિલોમીટર પ્રતિ કલાકના દરે મુસાફરી કરે છે. ઓકે, પછી કુલ મુસાફરી કિલોમીટરમાં શોધવાની છે. ઓકે, કુલ મુસાફરી એ આપણે કિલોમીટરની અંદર શોધવાની છે. જોઈએ શું છે આમાં, પણ આપણે એક્સ તો મૂકવાનો આવતો નથી, એ તો આપણે પહેલાં જ શીખ્યા છે. એક બીજી રીત ઉપયોગમાં કરો. શું કરવાનું છે? તમને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલો ખબર છે. હવે તમારે તો કિલોમીટર શોધવાના છે, એનો મતલબ અંતર શોધવાનું છે. તો ઝડપ અને સમયનો તો ગુણાકાર થાય. ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર થયું. તો કે હા, તો બસ આ સૂત્ર આપણે મૂકવાનું છે. પણ
અહીંયા જુઓ ઝડપ છે એ 2 આપેલી છે, તો એને સરેરાશ ઝડપમાં કન્વર્ટ કરીએ તો એકદમ સિમ્પલ ફટાફટ થઈ જશે, બરાબર. તો ઝડપ એટલે 2 ગુણ્યા 21 ગુણ્યા 24 ભાગ્યા 21 પ્લસ 24 એટલે 45 અને ગુણ્યા સમય કેટલો 10 કલાકનો, તો કે 10 અહીંયા મૂકીએ, બરાબર. એકદમ સિમ્પલ. હવે જે ઉડતું હોય આપણે ઉડાડીએ, જેટલું ઉડતું હોય એટલું આપણે ઉડાડી દઈએ તો તમને જવાબ મળી જશે. ઓકે, અહીંયા તમે જુઓ તો 9 ગુણ્યા 5, 9 પંચું 45 અને 5 દુ 10. ઓકે, 3 તરી 9 એટલે 3 અહીંયા જાય, 3 તરી 9, 7 તરી 21, 3 અહીંયા તો 8. ઓકે, હવે જોઈ લઈએ. ચલો, જે બધું પતી ગયું. ઓકે, હા, 2 દુ 7, 8 56, 56 દુ, એક જ મિનિટ મિત્રો. ઓકે, તો 8 × 56, 56 દુ 112 દુ 224 એટલે 224 જવાબ આવી ગયા છે, બરાબર. તમે આ રીતે કોઈ ભાઈએ આ રીતે કરેલું છે તો એ રીતે તમે કરી શકો. 225 જવાબ આવે છે, 225 વાળો ઓપ્શન નથી, નજીકનો એ પણ છે. અને આ સરેરાશ રીતે કરશો તો પણ ચાલશે. ટૂંકમાં જવાબ તમારે 224 આવી ગયો. કોઈ જાતનો એક્સ આપણે મૂક્યો નથી. ઓકે, એક દરજી એક શર્ટ બનાવવા માટે 2 મીટર 47 સેન્ટીમીટર કાપડનો ઉપયોગ કરે છે. 13 શર્ટ બનાવવા માટે કેટલા કાપડની જરૂર પડે? 2.47 તમે લખી શકો. આને 2.47 તમે લખી શકો કે નહીં? એક બનાવવા માટે 2.47. ઓકે, તો ડાયરેક્ટ 2.47 ગુણ્યા 13 તમે કરી શકો. ઓકે, આ રીતે તમે કરશો 13 દુ 26. તમે સીધો પોઈન્ટ કાપીને જવાબ લખી શકો. 32.11 તમારો જવાબ બની જશે. ઓકે, ગુણાકાર તમારે કરવાના થાય. હવે કયું શહેર ભારતનું ટેમ્પલ સિટી તરીકે ઓળખાય છે? ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે ભુવનેશ્વર અને વારાણસી આવે છે, બરાબર. પણ આમ જોવા જઈએ તો ભુવનેશ્વર આવવું જોઈએ, ભુવનેશ્વર. તો પણ તમને સંતોષ ના હોય તો તમે વાંધા અરજી કરી શકો છો. ઓકે, ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો એની અંદર લોર્ડ કેનિંગ આવશે. પછી લતા પદાકા નામનું નામ છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો કે ભરતનાટ્યમ સાથે સંકળાયેલું છે. ઓકે, નીચેનામાંથી કયું વેદાંગ નથી? વેદાંગ નથી એવું કયું છે? તો કે બ્રાહ્મણ એ વેદાંગ નથી, બરાબર. જ્યોતિષા, વ્યાકરણ, નિરુક્ત એ બધા વેદાંગમાં આવે છે. કેરીનો વરસાદ, કેરીનો વરસાદ નીચેના 2 રાજ્યોમાંથી કયા એકનો જૂથ છે? તો કર્ણાટક અને કેરળ આવે છે, બરાબર. પછી કયા જળાશયો અંદમાનને નિકોબારથી અલગ કરે છે? અંદમાનને નિકોબારથી અલગ કરે છે તો કે 10 ડિગ્રી ચેનલ, બધાને ખબર જ હશે. પશ્ચિમ ઘાટ, અંદમાન અને નિકોબાર ટાપુઓના પશ્ચિમ ઢોળાવમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? હવે આમાં ધારો કે તમને ખબર ના હોય, બરાબર, તો તમે ઓપ્શન પણ ઘટાડી શકો છો. પશ્ચિમ ઘાટ લીલોતરી તો છે, કાંટાવાળું તો આવશે નહીં, સદાબહાર જંગલો જ આવવું જોઈએ. ઓકે, જ્યારે યુરોપના ઘણા દેશો યુરોપિયન યુનિયનની રચના કરવા માટે ભેગા થયા ત્યારે તમને ના પણ યાદ હોય, પણ આમાં બ્રેસલ્સ આવશે, બરાબર. આગળ જોઈએ, પરિવારના 7 સભ્યો. ટૂંકમાં જીકેમાં તમને 3 પ્રશ્નોમાં થોડીક તકલીફ પડી હશે, બાકી મેથ્સમાં તમને તકલીફ નહીં પડી હોય. હા, ટાઈમ લીધો હશે એ ફાઇનલ છે. પરિવારના 7 સભ્યોની સરેરાશ ઉંમર 75 વર્ષ છે. હવે 75 ગુણ્યા 7 કરવાની કંઈ જરૂર નથી. તેમાંથી 6ની સરેરાશ 74 વર્ષ અને 6 મહિના છે. એનો મતલબ 6 મહિના ઓછી એટલે કે 0.5 ઓછી થાય, બરાબર. 0.5 એક જણની, તો એવા 6 જણની કેટલી થાય? 3. તો 75 વર્ષ પ્લસ 3 કરી દઈએ એટલે 78 જવાબ તમારો બની જશે. તો 78 તમારો સાચો જવાબ છે. આગળ જોઈએ આપણે. 2 સાયકલ વેચી. જુઓ, 2 સાયકલ કેટલામાં વેચવાની વાત? એક જ. હા, આ જ છે પ્રશ્ન. 2 સાયકલ વેચી કેટલા? પ્રત્યેકના 3990 રૂપિયામાં. એક ઉપર 5% નફો અને બીજી ઉપર 5% નુકસાન. તો ટોટલ ટ્રાન્ઝેક્શન ઉપર નફો કે નુકસાનની ટકાવારી કેટલી? તો ઘણા મિત્રોને 3990ના 5% અને 3990માં 5% નુકસાન ને એ બધું કર્યું હશે, પણ ખરેખર આને કંઈ જરૂર લાગે છે તમને? નહીં લાગતી હોય. કેમ? સમાન વધારો ઘટાડો થાય એટલે આપણે એક વસ્તુ કીધું કે માઇનસની અંદર જે પણ વધારો ઘટાડો હોય એનો વર્ક કરવાનો, ભાગ્યા 100 કરી દેવાના. તો 25 ભાગ્યા 100, પણ કેવા? માઇનસ. એનો મતલબ 0.25% નુકસાન થાય, બરાબર ને? તો બધાને જવાબ ચૂટકીમાં આવી ગયો હશે.
1 સેકન્ડની અંદર જવાબ આવી ગયો હશે. નેપોટિઝમ શું છે? આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ સગાવાદ. બરાબર, એકબીજાને સગાવાદ, મિત્રો હોય અથવા સગા સંબંધીઓને નોકરી ઉપર રાખવા, એ આપણો સાચો જવાબ બને છે. નેપોટિઝમ, સગાવાદ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાંથી કયા પરિબળો કાર્યસ્થળમાં સારી નૈતિકતાને પ્રોત્સાહિત કરે છે? તો પારદર્શિતા, તો કે એ પણ આવે છે, અને તમામ સ્તરના કર્મચારીઓ સાથે ન્યાયી વ્યવહાર, તો આ બંને આવે છે. બરાબર, આ જ કેવું છે, એક લોજિકનું પ્રશ્ન, લાંચવાળો પ્રશ્ન ના આવે. બરાબર, એ અને બી બંને આવે છે. જનરલી આમાં આ પ્રકારના જ જવાબ આવતા હોય છે. જોઈએ તો આ પ્રમાણેનું આપણું પેપર સોલ્યુશન હતું. આમ જોઈએ ને તો ઇઝી ટુ મોડરેટ. આમાં કેવું છે, એકદમ ઇઝી પણ નહોતું ને એકદમ હાર્ડ પણ નહોતું. હા, પણ સમય માગી લેવું પેપર હતું. જે મિત્રોએ મેથ્સ ઉપર થોડી ઘણી પકડ હતી એ લોકોને તો પેપર સારું જ ગયું છે. જીકેમાં 3 માર્ક્સ ઓછા આવી શકે, પણ મેથ્સમાં તો પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ છે. બરાબર, ઓકે, તો મળીએ બીજા વિડીયોમાં. ચલો, થેન્ક યુ.